रामेति रमे रामे मनोरमे सहस्रनाम वत्तुल्यं राम नाम वरानने राम नाम वरान. ભગવાન શ્રી રામચંદ્રજીના નામની વંદના અદ્ભુત રીતે શ્રી તુલસીદાસજી મહારાજે વર્ણવી છે. શ્રી રામજીનું ચરિત્ર જે આપણને પાવન કરે છે, આપણા મનને પવિત્ર કરે છે, એ રામજીનું ચરિત્ર આપણા જીવનને સમૃદ્ધ કરે છે, વિવેક આપે છે, શું ગ્રહણ કરવું, શું ત્યાગ કરવું. એ રામજીના ચરિત્રે આપણને એક અદ્ભુત વસ્તુ પ્રદાન કરી, અને એ છે શ્રી રામજીનું નામ. બસ 2 અક્ષરનું નામ પણ ભવસાગરને પાર કરવા વાળું છે. એવું કહેવાય છે કે ભગવાન શ્રી શંકરજી ઉમાજી સાથે અનંત કોટી યુગોથી શ્રી રામ કથા કહી રહ્યા છે. તો જે રામચરિત માનસ હતું, ભગવાન શંકરના મનમાં હતું, એની અંદર 100 કરોડ શ્લોકો હતા. 100 કરોડ શ્લોકો. અને એમની પાસે ઋષિઓ, દેવતાઓ, માનવો બધા ગયા. આ 3 જણાએ જઈ અને ભગવાનને કીધું, પ્રભુ, આપની પાસે જે અમૃત છે એ અમને પણ આપો. અમે પણ ભગવાન શ્રી રામજીના ચરિત્રનું ગાન પાન કરવા માંગીએ છીએ. ત્યારે ભગવાન શંકર જેવું તો કોણ ઉદાર, આશુતોષ તુમ અવઢરદાની. અને એટલે એમણે કીધું, ભલે. 100 કરોડના એમણે વિભાગ પાડ્યા. તો 33 કરોડ 3ને વેચી દીધા, 99 કરોડ થયા. એના આગળના શ્લોકો જે 1 કરોડ હતા એના પણ વેચ્યા, તો એ પણ 33 લાખ વેચ્યા. એ પછી પણ કંઈક બચ્યું તો 33,000 વેચ્યા. આમ કરતાં કરતાં એવું કહેવાય છે કે છેલ્લે 1 શ્લોક વધ્યો. જ્યારે 1 શ્લોક વધ્યો તો એ પણ અનુષ્ટુપ છંદમાં હતો. જે અનુષ્ટુપ છંદની અંદર 32 અક્ષર હોય. ત્યારે શિવજીએ કીધું કે આ 1 શ્લોક છે, રહેવા દો. તો કે ના ભગવાન, આ શ્લોક તો બહુ સુંદર છે, કૃપા કરીને અમને પ્રદાન કરો. તો કે સારું, આ 32 અક્ષરના શ્લોકમાંથી તમે 3 જણા 10 અક્ષર લઈ જાઓ. એટલે 30 અક્ષરવાળો શ્લોક એમણે આપી દીધો. હવે બચ્યા કેટલા અક્ષર? 2. અને એ જે 2 અક્ષર બચ્યા એ કેવળ રામ. અને એમણે શિવજીએ કીધું કે ભાઈ, એવું કરો, આ તમને બધું જ આપ્યું, આ 2 અક્ષર મારા કંઠમાં રહેવા દો. આ 2 અક્ષર મારી પાસે રહેવા દો. તો જે 2 અક્ષર શિવજીએ પોતાની પાસે રાખ્યા એ જ અક્ષર છે રામ. અને એ રામ નામની મહિમા, એની અદ્ભુત વાત શ્રી તુલસીદાસજી મહારાજ કહે છે. એક પછી એક વંદના શ્રી તુલસીદાસજી મહારાજે કરી છે. આપ જાણો જ છો, સજ્જનોની, બ્રાહ્મણોની, સંતોની, અયોધ્યાની, સરયુ નદીની, એટલું જ નહીં, ખલની પણ વંદના કરી છે. જે લોકો સાધુ ચરિત છે એની વંદના કરી, શ્રી ભરતજીની વંદના કરી, શત્રુઘ્નજીની વંદના કરી, કૌશલ્યા માતાની, દશરથજીની અને માતા જાનકીજીની વંદના કરી, અને અંતે શ્રી રામજીની વંદના કરી. પુનિ મન બચન કર્મ રઘુનાયક, ચરણ કમલ બંદૌ સબલાયક. હે શ્રી રામજી, હું મન, વચન અને કર્મથી આપના શ્રી ચરણોમાં વંદન કરું છું, વારંવાર વંદન કરું છું. આપ કમળ નયન છો, ધરે ધનુષાયક, આપ ધનુષ ધારણ કરો છો. જ્યારે જ્યારે ભક્તો પર વિપત્તિ આવે, ભગત વિપત્તિ ભંજન સુખદાયક,
ભક્તો પર વિપત્તિ આવે અને શ્રી રઘુનાથજી પોતે ધનુષ લઈને ઊભા રહી જાય કે હે મારા ભક્ત, તારી વિપત્તિની ચિંતા ન કર, હું એક ક્ષણમાં એને હરી લઉં છું. આપણે જોયું તું ગયે વખતે પણ, જ્યારે પણ ભક્ત પોકાર કરે કે હે રામ, હે દુઃખ ભંજન, પાહી પાહી મામ, રક્ષ રક્ષ મામ, અને ત્યારે પ્રભુ ક્ષણ ન લગાડે અને આવી જ જાય અને રક્ષા કરે. રામ કણકણમાં બિરાજમાન છે, પણ એવું કહેવાય છે કે ભક્તો પોકાર કરે, એ જેવી અપેક્ષા કરે તરત પ્રભુ એને પૂરી કરે. પ્રભુ તો સર્વદા વિદ્યમાન છે, પણ પ્રભુ ઈચ્છે કે બોલાવે તો તરત જઈશ, કારણ કે એની ઈચ્છા બીજી હોય અને હું જઉં તો એનો અર્થ રહેતો નથી. જેવી રીતે આપણને દૂધપાક જોઈએ અને કોઈ કે ના ના પૂરી લો ને, તો અર્થ નથી. ભગવાન કે જ્યારે મારી માંગ ઉઠશે તો હું જરૂર પૂરી કરીશ. તો ભગવાન કે છે તમારી વિપત્તિની અંદર જરાક સ્મરણ કરશો તો હું ઉપસ્થિત થઈશ. અને એની આગળ હવે તુલસીદાસજી મહારાજ નામ વંદના પ્રારંભ કરે છે. નામ વંદનાના 9 દોહા છે. એકાદ લાઈનમાં નહીં, આટલી સુંદર વંદના કદાચ જ બીજે ઉપસ્થિત હોય. અને ત્યાં કે છે ગીરા અરથ જલ બીચી, સમ કહિયત ભિન્ન ન ભિન્ન, બંદો સીતારામ પદ ચિન્હઈ પરમ પ્રિય ખિન્ન. જે સીતારામજી છે એ કેવા છે? તો કે જેવી રીતે જળ અને લહેર છે. વાસ્તવમાં લહેર જળથી અલગ નથી. જેવી રીતે શબ્દ એના અર્થથી અલગ નથી. શબ્દ અને અર્થ એ બંને મળેલા છે. એવી જ રીતે હું આ સીતારામજીના નામની, સીતારામની વંદના કરું છું. એક સુંદર શ્લોક પણ છે, વાગર્થાઇવ સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તયે જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. જે વાણી અને અર્થ જેવી રીતે જોડાયેલા છે, એમ સીતારામ એકબીજાથી જોડાયેલા છે. જેવી રીતે સીતારામ જોડાયેલા છે, એમ શિવ પાર્વતી પણ જોડાયેલા છે. ત્યાં કીધું જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. જગતના માતા પિતા શિવ પાર્વતી છે, એમના શ્રી ચરણોમાં અમે વંદન કરીએ છીએ. અને આમ કહેતા કે છે બંદૌ નામ રામ રઘુબર કો, હેત કૃસાનો ભાનો હિમ કરકો. ખૂબ સાવધાન થઈને આ નામ મહિમાનું શ્રવણ કરજો. આપ જાણો છો કલયુગની અંદર તો કેવળ એક નામ આધાર છે. કલયુગ કેવલ નામ આધારા, સુમિરી સુમિરી નર ઉતરહી પારા. આપણી પાસે એક નામનો જ આધાર છે, અને કે છે શ્રી રામજીના નામને હું વારંવાર વંદન કરું છું. હેતુ કૃસાનું ભાનો હિમ કરકો. આ જે નામ છે ને એ કેવા છે? તો કે અગ્નિ સમાન છે. શ્રીરામજીનું નામ કેવું? તો કે અગ્નિ સમાન પણ છે. ભાનો એટલે સૂર્ય સમાન પણ છે. અને હિમદાયક, હિમકર એટલે ચંદ્રમા સમાન પણ છે. હવે આપણને થાય કે આ ત્રણેય બિરુદ આપી દીધા શ્રી તુલસીદાસજી, એનું શું રહસ્ય? તો કે છે અગ્નિ સમાન છે. એનો અર્થ છે ભગવાન શ્રીરામનું નામ લેતા અનંત અનંત પાપ સમૂહ બળીને ભસ્મ થાય છે. જે રામ નામ એકવાર બોલે, ભલા એને પાપી કહી શકાય? જેના મુખથી એકવાર પણ જો ભગવાનનું નામ આવી જાય તો ક્યારેય એને પાપી ન ગણવું. ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા શશ્વત શાંતિમ નિગચ્છતિ, કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ. ભગવાન કે છે એકવાર શરણમાં આવ્યો, એકવાર એને કીધું હે રામ તારી શરણમાં છું, શ્રી રામ આટલું કીધું અને ત્યાં જ એને સાધુ સમાન ગણજો. અને અહીંયા કે છે પાપ બળવાની ક્ષમતા નામની અંદર છે, માટે એને અગ્નિ સમાન કીધેલ છે. સાથે સાથે કે છે અગ્નિ શું કરે? હંમેશા અગ્નિની જ્વાળા ઉપર જ જાય, કદી નીચે ના જાય. તો જેવી રીતે અગ્નિની જ્વાળા ઉપર જાય, એમ ભગવાનનું નામ લેનારાની ગતિ ઉર્ધ્વમાં જ થાય, એનું કદી પતન થતું નથી. એટલે જ આપણે પૂર્વમાં કથા કીધી હતી ને કે જેમણે બ્રહ્મ હત્યા કરી હતી, ભૂલથી થઈ ગઈ હતી, એમના પાપને પણ
શ્રી તુલસીદાસજીએ કીધું કે ગલીએ ગલીએ જ્યારે આપ રામ નામનો ઉચ્ચાર કરો છો તો નિશ્ચિત વાત છે આપ નિષ્પાપ છો. અને એ બ્રાહ્મણના હસ્તકમળથી કાશીના નંદી ભગવાને ભોજન ગ્રહણ કર્યું હતું. તો નિશ્ચિત પાપ સમૂહનો નાશ થાય અને ઉર્ધ્વ ગતિ થાય. સાથે અગ્નિ કેવી છે? પ્રકાશમાન છે. શ્રી રામ નામ લેતા લેતા હૃદયમાં પ્રકાશ થાય. સારું નરસું સમજવા માંડીએ છીએ તો અગ્નિ સમાન છે. અને સૂર્ય સમાન કીધું એનો અર્થ છે રામજી પોતે કેવા છે? રાજા રામચંદ્રજી છે, સૂર્યવંશના છે પોતે. અને સૂર્ય હંમેશા બધાને જળહળ જળહળ પ્રકાશ આપે. એવી રીતે અગ્નિ જેમ પ્રકાશ આપે એમ જ સૂર્યનારાયણ પણ પ્રકાશ આપે. અને સૂર્યનારાયણ દૈદીપ્યમાન જ્યોતિ છે, સમગ્ર ભુવનને પ્રકાશે ભરી શકે છે. આપણે બલ્બ લગાવીએ ને તો કદાચ રૂમમાં અજવાળું થાય, પણ સૂર્યનારાયણ કેવા છે? એ ઉદિત થયા ને બ્રહ્માંડને અજવાળું આપે. તો સમગ્ર બ્રહ્માંડને જે પ્રકાશિત કરવાનું સામર્થ્ય છે એ સૂર્યનારાયણમાં છે. અને એ સૂર્યનારાયણ સમાન કોણ છે? શ્રી રામનું નામ. એટલે જ કે છે ને, પ્રેમ મુદિત મન સે કહો રામ રામ રામ, શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ. પ્રેમ મુદિત મન સે કહો રામ રામ રામ, શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ. પ્રેમ મુદિત, બસ પ્રેમથી ભગવાનનું નામ લો, એ સમગ્ર ભુવનને પ્રકાશથી ભરી દેશે. આપણું અંતર જે છે એ આખું બ્રહ્માંડ છે. અને અંતરની અંદર એ સૂર્યનારાયણ જ્યારે પ્રગટે તો બધાની અંદર પ્રકાશ થઈ જાય. અને સાથે સાથે કે છે નામ ચંદ્રમા સમાન છે. ચંદ્રમાને શા માટે કે છે? તો કે ચંદ્રમા શીતલતા આપે, ઠંડક આપે. ચંદ્રમાને જોઈએ ને આંખોમાં ઠંડક થાય, હૃદયમાં ઠંડક થાય. તો જે ચંદ્રમા જે છે જેવી રીતે શીતલતા પ્રદાન કરે એમ શ્રી રામ નામ આપણા હૃદયમાં ઠંડક આપે. એકદમ આમ હૈયું બળતું હોય ને, ક્યારેક જુઓ જગતની અંદર તો સેંકડો અનુભવ થાય, દુઃખના અનુભવ થાય. તો એવે સમયે બસ ભગવાનની પાસે આવી અને પ્રેમથી જીભથી એકવાર નામ લેવું, હે શ્રી રામ, શ્રી રામ, શ્રી રામ. જેવું નામ લેશો ને એવી ઠંડક ઉતરવા માંડશે. હૃદયમાં એમ થશે કે વાહ પ્રભુ, જાણે બળબળતા અંગારાની ઉપર કોઈએ બરફ મૂકી દીધો હોય. ભગવાનનું નામ ઠંડક આપે છે. સંસાર જલતી આગ હૈ, ઇસ આગ સે જટ ભાગ કર, આ શાંત શીતલ દેશ મેં હો જા અજર, હો જા અમર. આ રામ નામ ઠંડક આપે છે. તો કે છે આ જ એની મહિમા છે. એની સાથે કે છે વિધિ હરિહર મેં વેદ પ્રાણ સો, અગુણ અનુપમ ગુણ નિધાન સો. આ જે શ્રી રામજીનું નામ છે એ કેવું છે? તો કે બ્રહ્મા વિષ્ણુ અને શિવરૂપ છે. બ્રહ્મારૂપ એટલે વિધિ, જે જગતનું વિધાન રચે છે. જગતના રચયિતા બ્રહ્માજી છે. શ્રી રામજીનું નામ સાધકના હૃદયમાં સદગુણોનું સર્જન કરે છે, માટે બ્રહ્માજી છે. જેમ જગતનું સર્જન કલ્યાણ માટે છે એમ રામ નામ પણ કલ્યાણ માટે છે. સાથે કે છે હરિ, હરિનો અર્થ છે વિષ્ણુ. વિષ્ણુ ભગવાન શું કરે છે? તો કે પાલન કરે છે. સમગ્ર બ્રહ્માંડમાં જીવોને પાલન પોષણ કરી એનું ભરણ પોષણ કરનાર શ્રી હરિ વિષ્ણુ છે. એમ રામ નામ જીવોનું પોષણ કરે છે. તમે કહો કેવી રીતે? કેટલાય મહાત્માઓ બીજું કંઈ કરતા નથી, આખો દિવસ સીતારામ 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 સીતારામ. એવા કેવાય મસ્ત, કેટલાય મસ્ત રામ છે બાબાઓ, આપ જાણો છો. અને એ બધા મસ્ત રામ બાબાઓનું પોષણ કોણે કર્યું? શ્રી રામે. બસ એ એક જ કામ કરતા હતા, નામ ભગવાનની પૂજા કરે, નામની વંદના કરે, ભગવાનનું નામ લે. આપ જાણો છો ગામની અંદર બાપુ હોય ને એ હંમેશા હાથમાં માળા રાખે. હે, કેટલાક લોકો કે માળાની ક્યાં જરૂર, મનમાં કરીએ જ ન ચાલે. ભાઈ માળા તો શિવજી પણ હાથમાં રાખે છે, આપ જુઓ. હે, શિવજી, કારણ કે જે આપણે સાધના કરીએ ને એ નિયમિત રીતે સાવધાનીપૂર્વક કરીએ
તો બહુ જ મોટું કાર્ય કરે. એટલા માટે નિયમથી જપ સાધન કરવા જોઈએ. તો બાપુઓ શું કરતા હતા? હાથમાં બસ સતત માળા ફેરવે ને રામ 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 રામ. તો જરૂરી નથી કે ગીતાજી ભણાવતા હોય, જરૂરી નથી વેદના શ્લોકો બોલતા હોય, પણ કેવલ રામ નામ લેતા હોય અને આખું ગામ એમની વંદના કરે, પૂજા કરે, આશ્રમ હોય, ગૌશાળા હોય, અન્નક્ષેત્ર ચાલતા હોય, અનેક સત્કાર્ય થતા હોય, તે બધાનું પોષણ કોણ કરતું હતું? રામ રામ રામ. રામ નામ જ પોષણ કરે છે. રામ નામ જ મહાત્મા બનાવે છે. રામ નામ જ પરમાત્મામાં લીન કરે છે. તો કે એ બ્રહ્મા સમાન પણ છે, એ વિષ્ણુ પણ સમાન છે અને એ શિવરૂપ છે. શિવરૂપનો અર્થ છે શિવ શું કરે છે? તો કે પ્રલય કરે છે. શેનો પ્રલય કરે? તો કે રામનું નામ અજ્ઞાનનો પ્રલય કરે છે. સંસારની અંદર મમતાનો પ્રલય કરે છે. શ્રી રામનું નામ છે એ જ્ઞાનનો પ્રકાશ ભરી દે છે. શિવજી જ્ઞાન સ્વરૂપ છે. તો શિવજી જેવી રીતે આપણા જીવનની અંદર જ્ઞાન આપે, એમ રામનું નામ છે એ પણ ભુવન પ્રકાશે ભર્યું છે. એ પ્રલય કરી દે છે આવાગમનનો. અને એટલા માટે શ્રીરામનું નામ બ્રહ્મા પણ છે, વિષ્ણુ પણ છે અને શિવરૂપ છે. એટલું જ નહીં, વેદ પ્રાણ સો. જે વેદનો પ્રાણ છે શું છે? તો કે વેદનો પ્રાણ શ્રીરામ છે. શ્રીરામ શું છે એને કોણ કહી શકે? જે કંઈ અનુભવ છે એનાથી પરે છે એવા શ્રીરામ. આખું જગત વેદ અનુસાર ચાલે છે. જે ચતુર્વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, એ વેદોની અંદર કોની મહિમા ગાય છે? તો કે વેદોની અંદર એ રામજીની જ મહિમાનું ગાન થયું છે. એ રામજીને જ પ્રાપ્ત કરવા માટે કર્મયોગનું વિધાન થયું છે. એ રામજીને જ પ્રાપ્ત કરવા માટે ઉપાસના બતાવી છે. એ રામજી જ જ્ઞાન સ્વરૂપ થઈ અને અંતે ઉપનિષદ સ્વરૂપ છે અને અંતે એમાં જ બધાનો લય થાય છે. આનંદાદેવ ખલુ ઇમાની ભૂતાની જાયંતે આનંદાદેવ જીવંતી. આનંદની અંદર જ બધા લીન થાય છે. એ આનંદ કોણ છે? શ્રીરામ જે છે એ જ આનંદ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તો એ શ્રીરામજીનું નામ છે. એનાથી આગળ કે છે અગુણ અનુપમ ગુણ નિધાન સો. રામજી કેવા છે? નિર્ગુણ પણ છે અને સગુણ પણ છે. એમ શ્રી રામજીનું નામ પણ કેવું છે? અગુણ અનુપમ. એ ગુણોથી પરે છે. સમગ્ર ગુણ એમાં સમાયેલા છે અને ગુણાતીત પણ છે, અનુપમ છે. રામ 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 કહેતા કહેતા જીવનમાં આપોઆપ ગુણોનો પ્રવેશ થાય. વ્યક્તિ જ્યારે રામ નામ લેતું થઈ જાય ને, તો લોકો એને સજ્જન માને, એને સાધુ માને, એને ગુણી માને, એને ગુણવાન માને. આપણે ઉદાહરણ તો જોયું જ કે પેલી વૈષ્ણવની દીકરી, રાજાની દીકરી પ્રત્યે પેલા હરિજનભાઈને પ્રેમ થયો. કેમે કરીને મન માને નહીં, આમ દુબળો થવા માંડ્યો. અને ત્યારે શું થયું? જે રાણી હતા એણે શું કર્યું? એ પ્રસંગ આપને યાદ જ હશે કે કચરો વાળતા વાળતા નજર પડી છે. ઓહો, આ રાજકુમારી સમાન તો કોઈ દિવ્ય નથી. મારું મન તો એને જ ઝંખે છે. અને જ્યારે ઝંખના આટલી તીવ્ર બની ગઈ કે મેં ચેન ન પડ્યું, ઘરમાં ખાવાનું છૂટ્યું, પીવાનું છૂટ્યું, પત્નીને ચિંતા થઈ, પતિ દુબળા કેમ થાય? અને ત્યારે એણે પૂછ્યું શું વાત છે? તો કે તને કહીશ તો દુઃખ થશે, પણ કો તો ખરા, હું નિવારણ કરી શકીશ તો કરીશ. અને જ્યારે પત્નીએ પૂછ્યું, કીધું કે જ્યારથી રાજકુમારી, જે વૈષ્ણવ રાજકુમારીને જોઈ છે, મન એમાં જ લાગ્યું છે. આ પત્ની દુઃખ જોઈ ન શકી, એણે રાણીમાને વાત કરી. અને જ્યારે રાણીમાએ વાત સાંભળી ત્યારે રાણીમાએ કીધું કે દેખો, એને એમ કહેજો કે 7 દિવસ રાત દિવસ રામ નામ લેશે ને તો મારી દીકરીને મળવા આવશે. આપ જુઓ, આ પ્રસંગ બન્યો. અને એ વખતે એના મનમાં એક જ ધૂન હતી, મારે તો કોને મળવું છે? રાજકુમારીને. અને રાજકુમારીને મળવા માટે એક બાગમાં બેસીને સતત રામ 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 શ્રી રામ
રામ રામ કરવા માંડ્યા. એક દિવસ ઉઠે નહીં, બેસે નહીં, ખાય નહીં, પીએ નહીં, કારણ કે ધૂન શેની છે? એ રાજકુમારી. બીજો દિવસ થયો, ત્રીજો દિવસ થયો, ગામના લોકો દર્શને આવવા માંડ્યા કે આ નવયુવક આંખ ખોલતો નથી. અને કેવો છે હરિજન, પણ જો તો રામજીનું કેવું નામ લે છે. જો કોઈ જાતિથી, કોઈ ક્રિયાથી કોઈ બંધન નથી, ભક્ત ગમે ત્યાં હોય પૂજનીય જ છે. અને 7મે દિવસે જ્યારે રાણીમાએ કીધું કે આજ તો 7 દિવસ થયા અને એ ભાઈએ તો ક્યાંય રામનું નામ છોડ્યું નથી. અને જ્યાં પોતાની દીકરીને લઈને રાણીમાં ઉપસ્થિત થયા અને ત્યારે કીધું કે ખોલ આંખ, રાજકુમારી આવી છે. અને ત્યારે પેલાએ કીધું કે હવે રામને જોઈને બીજું કંઈ જોવાની ઈચ્છા નથી. નમસ્કાર, આપ પાછા જાઓ, આપે તો મને અમૃત આપી દીધું. આ રામ નામનો રસ લીધો છે, હવે જગતના રસની જરૂર નથી. આવું અનુપમ નામ છે, જેની ઉપમા ન આપી શકાય એને અનુપમ કહેવાય. ક્યાંથી ક્યાં પહોંચાડી દે. આપણા જીવનની અંદર 7મે પાતાળે બેઠા હોય છતાં બ્રહ્મલોકનો અનુભવ કરી શકે, કરાવી શકે એવું કોઈ સાધન છે તો એ સાધન છે રામ 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 નામ. સાધક જો પ્રશ્ન પૂછે કે શ્રી હરિને પ્રાપ્ત કરવા શું કરીએ, તો કે તારી પાસે બીજું કોઈ સાધન ન હોય પણ જીભ તો છે ને. આ જીભ તો એમે બોલ્યા વગર રહેતી નથી. તો એ જીભને એક જ કામ આપી દે, તો રામ નામનું રટણ આપી દે. આ સાધન તને રામ સુધી પહોંચાડી દેશે. અગુણ અનુપમ ગુણ નિધાનસો. રામ નિર્ગુણ પણ છે, રામ સગુણ પણ છે. રામનું નામ અગુણ અનુપમ ગુણ નિધાનસો, ગુણોનો ભંડાર છે. જેણે જેણે રામજીનું નામ જપ્યું આપને ખબર જ છે, આમાં જ આવશે વાલ્મીકી ભય બ્રહ્મ સમાન. એનાથી આગળ કે છે મહામંત્ર જોઈ જપત મહેસુ, કાશી મુક્તિ હેતુ ઉપદેશુ. આ રામ નામ મહામંત્ર છે. એવું કહેવાય છે કે બીજા મંત્રો તો ગુરુ દક્ષિણા દ્વારા, ગુરુ દીક્ષા દ્વારા જરૂર પ્રાપ્ત કરવા જોઈએ, પણ એક રામ નામ એવું છે કે કોઈ દીક્ષા ન આપે અને છતાં પણ તમને એમ થાય કે મારે શું કરવું, તો તરત રામ નામ લેવા માંડો તો એ આપોઆપ સિદ્ધ થવા માંડે છે. આ મહામંત્ર છે. જપત મહેશુ, શ્રી ભગવાન શંકર નિરંતર આ રામ નામનો જપ કરે છે અને એને જ પરિણામે કાશી મુક્તિ હેતુ ઉપદેશુ. કાશીની અંદર જ્યારે જીવાત્મા મરણની શરણ હોય છે, એવું કહેવાય છે કે સુરતનું જમણ ને કાશીનું મરણ. પહેલાના લોકો કહેતા હતા કે કાશી કરવટ મુકાવા જઈએ છે, છેલ્લે હવે કાશીમાં મરીએ. અને એવી માન્યતા હતી કે કાશીમાં મરીએ તો સીધું મોક્ષ પ્રાપ્ત થાય. તો કાશીની જે મહિમા છે, એ કાશીની મહિમામાં ભગવાન શંકર શું કરે છે, કાશી વિશ્વનાથ છે. કાશીની અંદર માં અન્નપૂર્ણા કોઈને ભૂખ્યા રાખતા નથી અને વિશ્વનાથ એના સ્વામી છે. તો એ વખતે જ્યારે શરીર છોડે કોઈ પણ સાધક મનુષ્ય આવીને, તો એના કાનમાં ભગવાન શંકર આવીને શું નામ બોલે છે? રામ રામ. શ્રીરામ નામનો તારક મંત્ર આપે અને એનાથી એ ભવસાગર તરી જાય. તો કાશી મુક્તિ હેતુ ઉપદેશુ. કાશીની અંદર આ જ ઉપદેશ આપે છે. આજે રામ નામ છે એ કોઈ સાધારણ ઔષધિ નથી. જો આપણને તાવ આવ્યો હોય ને ત્યારે ડૉક્ટર ખાલી આટલી નાનકડી ટીકડી આપે, ક્રોસિનની દવા નાની. આપણે એમને પૂછીએ કે આટલી નાની દવા 6 ફૂટને કેવી રીતે હાજો કરશે? જરાય શંકા થાય? તરત ડૉક્ટર આપે ને આપણે નાનકડી ટીકડી લઈને આવી જઈએ, પણ એ ટીકડીથી સાજા થઈએ છે કે નહીં? જેમ નાનકડી ટીકડીથી આપણે બીમારી છોડી સાજા થઈએ, એમ રામ નામ નાનું છે પણ આ ટીકડી લઈ લો ને તો ભવરોગ આપોઆપ દૂર થઈ જાય છે. જે કાશી મુક્તિ હેતુ ઉપદેશ. મહિમા જાસુ જાન ગન રાવ, પ્રથમ પૂજિયત નામ પ્રભાવ. શ્રી ગણેશજીએ રામજીના નામનો મહિમા જાણ્યો છે અને એટલા માટે જ એ જગતમાં પ્રથમ વંદનીય થયા છે. જો પુરાણોની ભિન્ન ભિન્ન પ્રકારની કથા આવે છે. આપ જાણો છો કે એક વખત કાર્તિકેય અને ગણેશજી
શિવજીના બાળકો. અને એ સમયે બંને જણા રમતા હતા. નારદજીને ટીખળ કરવાની ઈચ્છા થઈ અને નારદજીએ બંનેને કીધું, કેમ છો? થોડા થોડા મોટા થયા, કેમ? તો કે હા, તો હવે તમે તો કુમાર અવસ્થામાં આવ્યા, હવે તો તમારે લગ્ન કરવા જોઈએ ને. હા, કરવા જોઈએ ને. તો બંને કીધું લગ્ન તો કરવા જ જોઈએ, હવે લગ્ન કરવા છે. હા, બહુ સરસ. તો કે પહેલા કોના થશે? તો નારદજી, અમારે બંને કરવા છે. બોલો પહેલા કોના થશે? તો નારદજી કે આખી પૃથ્વીની પ્રદક્ષિણા જે કરી આવે એના પહેલા લગ્ન થશે. હવે કાર્તિકે તો આ સાંભળીને તૈયાર થઈ ગયા. પોતાના વાહન મોરને કીધું, ચાલો ઉડો. મોર તો ઉડી શકે. ગણેશજી વિચારમાં પડ્યા, પેટ મોટું, લડ્ડુ લાલ, 40 તો કેવી રીતે, અને પાછું વાહન તો ઉંદર, ક્યાંથી પહોંચાશે? આ જ્યારે પ્રશ્ન આવ્યો તો ગણેશજી સિદ્ધિ બુદ્ધિના સ્વામી છે. એમણે વિચાર કર્યો કે શી રીતે હું કરું લગ્ન. એટલે એમણે શું કર્યું? પૃથ્વી પર રામ નામ લખી દીધું અને એની પ્રદક્ષિણા ફરી લીધી. 1 નહીં 7 ફરી લીધી. અને આ પ્રદક્ષિણા ફરી અને શિવજીને પાર્વતીજીની પાસે આવ્યા અને કે નારદજી આવું કહી ગયા હતા અને અમે પૃથ્વીની પ્રદક્ષિણા કરી લીધી, કારણ કે નામની પ્રદક્ષિણા થઈ ગઈ. અને શિવજીને પાર્વતીજીને બેસાડીને કે માતા પિતા રૂપ આપ છો, આકાશ છે પિતા, પૃથ્વી માતા છે, હું આપની પણ પ્રદક્ષિણા કરી લઉં, કારણ કે રામ નામ છે એનાથી હૃદયની અંદર તો મહાન સદબુદ્ધિ પ્રાપ્ત છે. આ પ્રદક્ષિણા થઈ અને ત્યાં જોઈ લીધું કે ભાઈ હજી કાર્તિક તો આયા નથી. અને એમ કરતા પહેલો નંબર ગણેશજી લઈ ગયા. અને ગણેશજીની અંદર જે આ સિદ્ધિ બુદ્ધિ, જે એમની પાસે સુંદર વિવેક છે, સુંદર બુદ્ધિ છે, કારણ કે ગણેશજીએ રામ નામનું શરણું લીધું છે. તો પ્રથમ પૂજ્યત. અને ત્યાં જ્યાં રામ નામનું શરણું લીધું ત્યાં દેવતાઓની અંદર શું જાહેર કર્યું કે જગતની અંદર ક્યાંય પણ પૂજા થાય, પાઠ થાય, એની અંદર સૌથી પ્રથમ ગણેશજીની વંદના થશે. તો ગણેશજી શા માટે પૂજાયા? ભગવાનનું નામ લીધું, ભગવાનનું શરણું લીધું. કોનું? શ્રી રામનું. એટલા માટે પ્રથમ પૂજ્યત નામ પ્રભાવ. એ નામના પ્રભાવે પહેલા પૂજાતા થયા. ભિન્ન ભિન્ન જગ્યાએ ભિન્ન ભિન્ન કથા, પણ તાત્પર્ય એ છે કે સાધક શ્રી રામ નામની મહિમા સમજે અને નિરંતર એ નામની મહિમા અનુસાર નામ જપતો થઈ જાય. કે છે જાન આદિ કવિ નામ પ્રતાપુ, ભયો શુદ્ધ કરી ઉલટા જાપુ. વાલ્મીકી ઋષિની કથા તો આપ સૌને ખબર જ છે કે વાલિયો લૂંટારો જેમની પાસે નારદજી આવે અને પૂછે, તું જે પાપ કરે છે એમાં તારા ઘરના તને સાથ આપશે? પાપનું ફળ જ્યારે નરક ભોગવવું પડશે ત્યારે બધા આવશે ને સાથે? પૂછવા જઈએ. પેલા કે પૂછી આવું, કારણ કે પૂછ્યા વગર કઈ રીતે ખબર પડે? પણ નારદજી તમે જતા રહેશો તો કે ના, હું નહીં જાઉં. એક કામ કરું, તમને બાંધીને જવું, છટકી જશો નહીં. તમે ના છટકી શકો એટલે બાંધી દીધા. અને ઘરે પૂછવા ગયા અને ઘરવાળાએ કીધું કે અમને પાળવા એ તો તમારી ફરજ છે, પછી તમે પાપથી પાળો, પુણ્યથી અમારે લેવા દેવા નહીં. તો નારદજી પાસે આવીને પેલો વાલ્ય લૂંટારો કે છે કે ભગવાન, સાચી વાત છે, કોઈ કોઈનું નથી રે, કોઈ મારી સાથે નહીં આવે નરકમાં. મહારાજ, આ પાપ સમૂહ જે મેં પેદા કર્યો છે એને બાળવાનો ઉપાય આપો, મારું કલ્યાણ કરો. અને ત્યારે નારદજીએ કીધું કે દેખ ભાઈ, એક જ ઉપાય છે, તું બેસી જા અને રામ 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 જપ. હવે જીવનની અંદર એક જ કામ કર્યું તું, મારો મારો મારો. હવે જેણે મારો 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 કર્યું એને રામ કેમ કરું? એટલે મરા 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 કરતા 3 વાર મરા તો 2 વાર રામ, આમ ઉલટા નામ જપત ભગવાના, વાલ્મીકી ભય બ્રહ્મ સમાન. અને આદિ કવિ શ્રી વાલ્મીકી ઋષિ અને એવા બેસી ગયા એ ભગવાનનું નામ લેવા કે શરીર પર ઉધાઈઓ થઈ ગઈ. ઉધઈને વલ્મીક કહેવાય. અને એ એવી ઉધાઈ થઈ, રાફડા રાફડા ભાજી ગયા, કોઈ રીતે ઉઠ્યા નહીં. ત્યારે બ્રહ્માજી વરદાન આપવા આવ્યા, પોતાના કમંડળમાંથી જલનો છંટકાવ કર્યો અને ત્યારે બહાર નીકળ્યા એ વાલ્મીકી ઋષિ. પ્રથમ શ્લોક એમના મુખારવિંદથી સરી ગયો. જ્યારે પેલું ક્રૌંચ પક્ષી હતું, પ્રેમથી એકબીજા સાથે આસક્તિથી જોડાયેલા હતા,
શિકારીએ બાણ માર્યો ને ત્યારે શ્લોક નીકળ્યો. એ શ્લોક આદિ કવિ શ્રી વાલ્મીકી ઋષિના મુખેથી નીકળ્યો. અને એ જે શ્લોક છે એ જ વાલ્મીકી ઋષિને જે રામાયણ છે, વાલ્મીકી રામાયણ, એની રચનાની પ્રેરણા આપી. તો ઉલટા નામ જાન આદિ કવિ નામ પ્રતાપુ, ભયો શુદ્ધ કરી ઉલટા જાપુ. કેટલા પાપ હતા, પણ બધા જ પાપ બળી ગયા અને પોતે વિશુદ્ધ સંતના સ્વરૂપમાં પ્રગટ થયા. એ વાલ્મીકી ઋષિને ત્યાં જ માતા જાનકીજી રહ્યા. લવકુશનું પ્રાગટ્ય એમના આશ્રમમાં થયું. ત્યાં જ લવકુશે પહેલી વાર રામાયણને મુખારવિંદ, એમ કહેવાય ને, મુખાગ્ર કરી, મોઢે કરી અને આખી જનતાને સંભળાવી. જ્યારે રામજી યજ્ઞ કરતા હતા, સોનાની વેદ મતલબ સીતાજીને લઈને બેઠા હતા યજ્ઞમાં, અને એ વખતે લવકુશ યજ્ઞ પછીના સમયે શ્રી રામજીને પોતે કથા સંભળાવતા હતા. એ વાલ્મીકી ઋષિએ ભણાવેલી જે રામાયણની કથા, એ વાલ્મીકી ઋષિ આટલા મહાન થયા એનું કારણ શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ. બસ એ રામ નામ છે. સહસ નામ સમ સુનિ શિવ બાની, જપી જેહી સંગ પિય ભવાની. જપી જેહી પિય સંગ ભવાની. એવું કહેવાય છે એકવાર શિવજી અને પાર્વતીજી ભોજન કરવા બેઠા. શિવજીનો નિયમ કે ભોજન કરતા પહેલા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે. માતા પાર્વતીજીનો પણ નિયમ કે ભોજન પૂર્વે સહસ્ર નામનો પાઠ કરે. જો ભગવાન આપણને આવી રીતે શીખવાડે કે હે સાધકો, તમારા જીવનમાં પણ પ્રભુના નામ, જપ, ચરિત્ર, ચિંતનને સ્થાન આપો. હવે શિવજી પોતે પાઠ કરીને બેસી ગયા હતા. માતાને આવવામાં વિલંબ થતો હતો. ત્યારે શિવજીએ કીધું, દેખો, વિષ્ણુ સહસ્ત્ર કરતાં કમસે કમ 20-25 મિનિટ તો થશે. દેવી, એક કામ કરો, તમે રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્રનામ વતુલ્યમ રામ નામ વરાનને. દેવી, બસ રામ નામ બોલી દો એટલે 1000 નામ એમાં આવી જશે. 1000 નામનું જે ફળ છે, 1000 નામનું સામર્થ્ય છે, જે શક્તિ છે, જે સંપાદિત થાય, એ બધું એકવાર શ્રી રામ નામનું બોલશો ને થઈ જશે. અને તરત પાર્વતી માતાએ માની લીધું શ્રી રામજીની વાત, શ્રી શંકરજીની વાત, અને એક ક્ષણમાં બોલ્યા જય શ્રી રામ, આવી અને તરત જમવા માટે બેસી ગયા. શિવજી પ્રસન્ન થઈ ગયા. વાહ વાહ, બહુ કયાગ્રહ, કેવા સુંદર કયાગ્રહ. મેં કીધું રામ નામ લીધું અને આવી ગયા. તો શ્રદ્ધા જે પાર્વતીજીની હતી, શિવજી અતિ પ્રસન્ન થઈ ગયા. અને માતા પણ જાણે છે કે એક રામ નામ લેવાથી હજારો કોટી નામનું ફળ આપોઆપ આવી જાય. અને એટલે કે છે સહસ નામ સમ સુનિ શિવ બાની, જપી જેહી પિય સંગ ભવાની. શંકરજીની વાણીને પ્રમાણ માને છે કે શિવજીએ કીધું કે દેખો, અલગ અલગ તમે કરી શકો પાઠ, પણ એક રામ નામ લેશો તો બધું જ આવી જશે. અને એ રીતે ભગવાન શિવજીની પ્રિયા પણ પાર્વતીજી થઈ ગયા. અને આ થયું એટલે શું થયું? હર્ષે હેતુ હેરી હરે ઈ કો, કિય ભૂષણ તિય ભૂષણ તી કો. પાર્વતીજી વાત માની ગયા એટલે શિવજી અતિ પ્રસન્ન થઈ ગયા. અને એ પતિવ્રતાઓમાં જે શિરોમણી પાર્વતીજી છે, એને પોતાના અડધા અંગમાં બિરાજમાન કરી દીધા. આ મહિમા છે રામ નામની. દેખો, રામ નામ પ્રત્યે આપણને પ્રેમ થાય, શ્રી રામજીના નામ પ્રત્યે આદર થાય, જીહ્વા પર એનું નામ રટતું થાય. એટલા માટે તુલસીદાસજી મહારાજ એક એક પ્રસંગ કહી રહ્યા છે. એટલું યાદ રાખવું, સંતો તો કરુણાના અવતાર છે. એમને કોઈ સ્વાર્થ નથી. એમના હૃદયમાં તો એક જ ભાવ છે કે જગતને ભૂલીને જગદીશનું સ્મરણ કરો. જગતને ભૂલવા માટે કોઈ બીજો ઉપાય નથી. એક સંત સરસ કહેતા હતા કે કોઈ સાધક આવીને પ્રશ્ન પૂછે છે કે આ જગતની અંદર બહુ દુઃખ છે મહારાજ, કેવી રીતે એનાથી પાર થવું, કેવી રીતે છોડીએ? જ્યારે કંઈ વિચારીએ ત્યાં ચિંતન તો જગતનું જ થાય, ભગવાનનું નામનું તો ચિંતન પણ મુશ્કેલ છે. તો કેવી રીતે આ જગતનું ચિંતન છૂટે, અમારું કલ્યાણ થાય? ત્યારે એ સંતે ઉદાહરણ આપ્યું વૃંદાવનનું. હમણાં જ આપ જુઓ, બહુ સુંદર ઉદાહરણ આપ્યું. એ કે જુઓ, વૃંદાવનમાં આપણે જઈએ તો પેલા વાંદરા કેવું ફટ કરીને ચશ્મા લઈ જાય છે કે નહીં?
એક ક્ષણ ના લાગે ને આમ મારાય લઈ ગયા તો ફટ કરીને લઈ ગયા. ચશ્મા ઉપાડીને જતા રહે. હવે જ્યારે ચશ્મા લઈ જાય ને ત્યારે ઉપાય શું? તો વૃંદાવનમાં ગયેલા બધાને ખબર છે કે ફ્રૂટી આપો એટલે ચશ્મા આવે. ફ્રૂટી આપીએ ને એટલે ચશ્મા આવે, એમને આવતા નથી. પછી એમાંય પાછા માસ્ટર હોય. અમુક લોકો તો છે ને જ્યાં જ્યાં વાંદરા બેઠા હોય ને ત્યાં બેઠા હોય. જેવા કોઈના ચશ્મા લઈ જાય એટલે પેલો ભાઈ કે ચશ્મા લઈ ગયા, લાવ, એકદમ આમ ઉછળીને લઈ આવે. જ્યાં વાંદરો પહોંચ્યો ને ત્યાં જઈને લઈ આવે ચશ્મા. અમુક માસ્ટર હોય. તો એમણે કીધું જો પહેલો ઉપાય તો એ કે ભગવાનનું નામ લેશો ને, ભગવાનના નામની ફ્રૂટી જીભને આપશો ને તો આપોઆપ જગતના ચશ્મા છૂટી જશે. તો કે મહારાજ ખાલી રામ નામથી કામ થઈ જશે, તમારું શું કામ? તો કે કેટલાક એક્સપર્ટ હોય છે ને ચશ્માને ફ્રૂટીથી પેલો ના છોડે તો પાછળથી જઈને ગમે એમ કરીને લઈ આવે. એમ કે અમે પણ એવા એક્સપર્ટ છીએ કે ગમે એમ કરીને તમને રામ નામ પકડાઈ દઈશું. જેમ પેલા લોકો આમ ઠેકડા મારી મારીને પહોંચી જાય ને એમ સંતોનું કામ શું છે? યેન કેન પ્રકારેણ કૃષ્ણમ વનનિવેશેત રામ, યેન કેન કોઈ પણ રીતે ભગવાનમાં પ્રેમ થાય, ભગવાનના નામમાં પ્રેમ થાય એવી વાત કરવી. આવી રીતની વાત સંતો એટલે કરે છે કે હૃદયની અંદર કરુણા છે, કે ભગવાન નામમાં જે અમૃત છે એનું પાન સૌ લોકો કરે. જગત તો ઝેર જેવું છે, જે પણ પીશે એ ખરેખર મર્ત્ય થઈ જશે, મૃત્યુ તુલ્ય દુઃખને પ્રાપ્ત કરશે. સંસાર ખારો છે, સમુદ્ર જેવો આમ વિશાળ લાગે, ચાખવા જાવ તો ખબર છે 1 મિનિટ મોઢામાં રાખી શકાય નહીં. એની અંદર કોઈ અમૃત છે તો પ્રભુનું નામ અમૃત છે. એટલે કે છે નામ પ્રભાવ જાન શિવનીકો કાલકૂટ ફલુદિન અમીકો. આ નામનો પ્રભાવ શિવજીને ખબર છે કે જ્યારે સમુદ્ર મંથન થયું, આપ જાણો જ છો ઘણું બધું એમાંથી નીકળ્યું. લક્ષ્મીજી એમાંથી પ્રગટ થયા, ચંદ્રમા પ્રગટ થયા, વારુણી પ્રગટ થયા, અને બધું પ્રગટ થયું છે. ઉચ્ચૈશ્રવા ઘોડો, ઐરાવત હાથી, અને એ વખતે સૌથી પહેલું તો શું નીકળ્યું હતું? હળાહળ વિષ નીકળ્યું હતું. જ્યારે પ્રભુનું સ્મરણ કરવા બેસીએ ને ત્યારે પહેલા જગત તરફથી વિઘ્ન આવવાનું શરૂ થઈ જાય. આપણા લોકો પણ કહેવા માંડે. આજ સુધી તો પેલે કે ને એક કહેવત કે ખબર છે કે 99 ચૂહે માર કે બિલ્લી હજકો ચાલી. જેવું ભગવાનનું નામ લેવાનું શરૂ કરો એવું જનતા જનાર્દન મતલબ આજુબાજુ વાળા તરફથી વિષતુલ્ય વાક્ય શરૂ થઈ જાય. મીરાબાઈ લેવાના શરૂ કર્યા કૃષ્ણ નામ તો લોકો ઝેર આપવા તૈયાર થઈ ગયા. આ બાજુ જ્યારે ઝેર નીકળ્યું છે સમુદ્ર મંથન વખતે અમૃત માટે, આપ એ પ્રસંગ જાણો જ છો, ભાગવતજી અનેક વાર આપે શ્રવણ કર્યું જ છે કે જ્યારે ઇન્દ્ર દેવતા દ્વારા દુર્વાસા મુનિનું અપમાન થયું, દુર્વાસાજી એમના સરસ એક કમળની માળા આપી, પહેરાવી. તરત ઇન્દ્રે શું કર્યું? એ માળા ઉતારીને હાથીને પહેરાવી. હવે હાથી તો હાથી જ રાજ રહ્યા, એણે ઉતારીને નીચે નાખી. દુર્વાસાજીને થયું કે આને અભિમાન થઈ ગયું, એને હંમેશા આ પ્રકારે અભિમાન યોગ્ય નથી, એટલે તરત જ લક્ષ્મી ભ્રષ્ટ થવાનો શ્રાપ આપી દીધો. અને એ ઇન્દ્ર લક્ષ્મીથી ભ્રષ્ટ થયા અને એમણે એક કમળનાળમાં જઈને છુપાઈને રહેવું પડ્યું. દાનવોનું રાજ્ય થયું. હવે પ્રશ્ન આવ્યો કે ઇન્દ્ર વગર આ જે અરાજકતા છે એને કેવી રીતે સરખી કરવી, ફરી પાછા કેવી રીતે આપણે રાજ્ય મેળવીએ. એટલા માટે બધાએ અમૃતને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. રાજલક્ષ્મી પ્રાપ્ત થાય, લક્ષ્મીજી ગયા છે. અને એ અમૃત મંથન જે પ્રારંભ થયું, અમૃત માટે સમુદ્ર મંથન પ્રારંભ થયું, અને એ વખતે વિષ નીકળ્યું હળાહળ. અને હળાહળ વિષ નીકળ્યું તો હવે પાન કોણ કરે? દેવતાઓ વિચાર કરે કે આમ તો અમૃત માટે આટલી મહેનત કરવાના હતા, લક્ષ્મીજી અમૃત મળે તો દેવતાઓ દાનવ પર વિજય મેળવે, ફરી પાછા સ્વર્ગ પર પોતે રાજ્ય કરે, બધું સુચારુ રૂપથી ચાલે. પણ અહીંયા તો પહેલો જ પ્રશ્ન આવી ગયો, પ્રથમ ગ્રાસે મક્ષિકા. હવે શું કરવું? અને ત્યાં જ બધાએ પુકાર કર્યો, કોને? શિવજીને, કે હે ભગવાન, આ હળાહળ વિષ નીકળ્યું છે, અમે બધા એમને એમ જ ઉપર જતા રહીશું, અમારા પ્રાણ એમને એમ જતા રહેશે, હવે ઉપાય કરો. અને ત્યારે શિવજી આવ્યા, એ કરુણાનિધાન જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. જગતના માતા પિતા એવા શિવજીએ વિચાર કર્યો કે આ જગત તો સમય વગર નષ્ટ થશે,
માતા પાર્વતી સામે જોયું અને કરુણામયી માએ અનુમોદન કર્યું કે આ ઝેર આપ પી લો, નહીતર કોઈ બચશે નહીં. અને ત્યારે શિવજીએ વિચાર્યું કે ઝેર જો પેટમાં જશે ને તો પોતાનું શરીર નહીં ટકે, શિવજીનો વિગ્રહ નહીં ટકે. તો એ રામ નામનું સ્મરણ કર્યું કે હે રામ, આ ઝેરને પચાવવા માટે આપ જ મદદ કરો, આપ સમર્થ છો, આપના નામથી જ આ ઝેર મને પચી જશે, અમૃત જેવું કામ કરશે. અને શિવજીએ શ્રી રામજીનું નામ લીધું અને એ ઝેર કંઠમાં આવ્યું, નીલકંઠ થઈ ગયા, પણ કોઈ નુકસાન ન કર્યું, બલ્કि શિવજીનું ભૂષણ બની ગયું. ગોરા ગોરા શિવજી, કંઠ નીલ થયો, એમને નીલકંઠ કહેવાયા. પાર્વતી માતાએ ત્યાં જ રોકી લીધું વિષ કે આગળ ન જવા દો. એટલે ભગવાને કીધું વિષ અગર દુનિયા તરફથી મળે પેટમાં ન જવા દો, મુખમાં ન રહેવા દો, બસ એને પી જાઓ. તો શ્રી રામ નામના અમૃતથી ભગવાન શિવજીએ હળાહળ વિષ પણ પી લીધું. આવું રામ નામ છે. અને એટલા માટે શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ, પ્રેમ મુદિત મન સે કહો રામ રામ રામ, શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ. એની સાથે કે છે શ્રી તુલસીદાસજી મહારાજ કે રામ નામનો મહિમા કેવો અપાર છે. વર્ષા ઋતુ રઘુપતિ ભક્તિ, તુલસી સાલી સુદાસ, રામ નામ બર બરન જુગ સાવન ભાદવ માસ. આ રામ નામ કેવું છે તો કે છે વર્ષા ઋતુ, ભક્તિ જે છે રઘુનાથજીની એ વર્ષા ઋતુ સમાન છે. ભગવાનની ભક્તિ એ જ્યારે જીવનમાં આવે ને તો જેમ તપેલા પૃથ્વીના પટને વરસાદથી શાંતિ થાય, ઠંડક થાય, એમ જ ભગવાનની ભક્તિથી જીવાત્માને ટાઢક મળે છે. આ ભક્તિ એટલે શું એના વિશે આપણે આવતી વખતે વાત કરશું. આજે અષ્ટમી છે ને પછી ઓમ સર્વે ભવન્તુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ અસતો મા સદગમ, તમસો મા જ્યોતિર્ગમ, મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.